રત્ન વડતાલના દયાબાઈ ગર્વગંજન મહારાજ ભાવના ભૂખ્યા ભગવાન એ મીનળબાઈ અને સોંડાનો શુદ્ધ ભાવ જોઈ પ્રેમથી પોદરાનો રોટલો અને કદડીની ભાજી જમ્યા. પછી વડતાલની સભામાં તો વાતોનો ગણગણાટ ગુંજી ઉઠ્યો કે માળો ખરા ભાગ્યના બળ્યા બેવ કે મહારાજને ખૂબ રાજી કર્યા. આ સાંભળી કેટલાકના જીવમાં ગર્વની ખુમારી ઉઠી ને અભિમાનના શિખરે ચડ્યા. તેમાં એક સિંજીવાડાના જગમાલના ભાભી દયાબાઈ એ તો મદમાં આવી ને ઊભા થતાં બોલ્યું, હવે જુઓ લ્યો, કાલે હું થાળ કરું ને મહારાજને જમાડું. મહારાજે કદી ન જોયા હોય એવા ભાત ભાતના પકવાન ને ફરસાણ કરીશ. આ સાંભળી બાજુમાં રહેલી ધનબાઈ બોલી, અરે દયાબાઈ, રેવા દે, બહુ ગર્વ કરે માં. ઓ નર ગર્વ કિયો હાર્યો. યાદ કર, હમણાં દેવના અણકોટના દર્શન તો કર્યા છે ને? એ ભાત ભાતના મીઠાઈ ફરસાણ અને શાક એ કેટલું ધરાવ્યું હતું. તે વળી હજી કયો નવો રસ બનાવીશ? એમ કહી ધનબાઈએ દયાબાઈને ભૂખી પાડી દીધી. દયાબાઈ તો ઘેર આવતા જ રસોઈના મંડાણ માંડ્યા. બે રસોઈયાને બોલાવી ને અનેક વાનગીઓ બનાવી, જેના નામે દયાબાઈ જાણતા ન હતા. જેને હજુ સુધી ભગવાનનું મહાત્મ્ય સમજાયું નથી ત્યાં સુધી જીવમાં દેખાદેખી માનના વાઘા પહેરી અને અભિમાનના સારા દેખાવાનો ડોળ કરે તો તેથી શું ભગવાન રાજી થવાના? બીજો દી બપોર વેળા થઈ. ભગવાનને થાળ જમવાનો સમય થયો ત્યારે મહારાજ સામે બે મોટા થાળ રાખવામાં આવ્યા અને દયાબાઈ બોલ્યા, લ્યો મહારાજ, આજ મારો થાળ જમો. મહારાજે તો જાણે સાંભળ્યું જ નથી તેમ સભામાં વાર્તા ચાલુ રાખી. એટલે દયાબાઈ ફરી બોલ્યા, મહારાજ, આ થાળ ટાઢો થાય છે. તોય મહારાજે થાળ પર નજર પણ ન કરી. એટલે મૂળજી બ્રહ્મચારી બોલ્યા, મહારાજ, વાર્તા રાખો, આ થાળ હરિભક્ત ક્યારના લાવ્યા છે. મહારાજ બોલ્યા, ના, આજ અમને ભૂખ નથી લાગી. સવારે બધું જમ્યા છીએ તે પેટ ભર્યું છે. અરે જુઓ તો ખરા, કેટલી ભાત ભાતની વાનગી, મીઠાઈ, ફરસાણ વગેરે આ હરિભક્તોએ બનાવી છે. તો તમે ચાખીને પ્રસાદીથી તો કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બ્રહ્મચારી, તમે હજુ મારા સાચા હરિભક્તને જોયા નથી. આમાં તો ગર્વ અને અભિમાનની બૂ આવે છે. આજના ભોજન અને કાલના ભોજનમાં ઘણો તફાવત છે. કાલે તો મીનળબાઈના અંતરના પ્રેમ નીતરતા હેતનો સ્વાદ હતો. આજે તો આ બધી વાનગીઓ તો અનેક છે, પણ ભાવમાં ઘણો ફેર છે. એને પચાવી કઠણ પડે માટે અમે એ જમ્યા નહીં. સરળતાથી જે પ્રાપ્ત થયું તેનો ઉપભોગ કરી તેને અહંકાર, અભિમાન કે માનનો કાટ ન ચડવો જોઈએ અને એ અજ્ઞાનને ઓગાળી દઈએ તો ભગવાનનો રાજીપો થશે. આ તો દેખાદેખી, ઈર્ષ્યા, ધનનો મદ અને વૈભવના ગુમાનથી ભગવાન સાથે નર્યું છળ છે. આમ કહી ભગવાને ભાવ પારખી ને થાળ ન જમવાનું સાચું કારણ કહ્યું. માત્ર જળપાન કરી ઊભા થઈ અને મહારાજ ઉતારે પધાર્યા. આ સાંભળી દયાબાઈ નીચું જોઈ દુઃખી હૃદયે આંસુ સારતા પાછા ઘરે ફર્યા. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.